નંબર 504, ગીત શાસ્ત્રનું પુસ્તક 34મો અધ્યાય 1 થી 8 कलम, भजन संहिता 34 उसकी 1 से 8 आयत। हालेलुया 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 हालेलुया। જે માણસ તેના પર ભરોસો રાખે છે, કોઈ ધર્મનો ઉલ્લેખ નથી, કોઈ આભડછેટ આવતી નથી, કોઈ ઊંચ નીચતા આવતી નથી, ક્યાંય જ્ઞાન મહાજ્ઞાન અને ક્યાંય અજ્ઞાનતાનો ભેદભાવ આવતો નથી. લખ્યું છે છેલ્લે કે અનુભવ કરીને જોયો ઉત્તમ છે જે માણસ તેના પર ભરોસો કરે, તે સર્વ વિશે તે ભલો છે, વિશ્વાસ યોગ્ય છે. અનુભવ કરીને જોયો ઉત્તમ છે. અનુભવ માણસે કરવાનો છે. ભરતીમાયના જ્ઞાતિ જાતિ ધર્મ ગોત્ર વિશે કશું લખ્યું નથી. બધા એટલું જ લખ્યું છે કે ત્યાં આંધળો માના પેટે પેદા થયો હતો, પણ જ્યારે એને તારનારને બૂમ પાડી, ચમત્કાર કરનાર ઈશ્વરને હાક મારી અને કહ્યું, ઓ ઈશુ દાઉદના દીકરા, મારા પર દયા કર. ઈશુએ પૂછ્યું, દીકરા હું શું દયા કરું, તારી શું ઈચ્છા છે એ હું આજે તારા માટે કરું. એણે કહ્યું, મારી આંખો ખુલે. તત્કાળ તેની આંખો ખુલી. આ જન્મ લોકો પર નિર્દયતાથી કોરડા વીજીને નાણાં ભેગા કરનાર દાણીએ જ્યારે ઈશુને જોવાનો પ્રયત્ન કર્યો, એ દ્રવ્ય લોભીનું જીવન બદલાઈ ગયું. વાલાઓ, એને અનુભવ કર્યો, જગતે અનુભવ કર્યો કે તેણે નીચે આવતાની સાથે કહ્યું, મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આમને આમ આપી દઈશ. અને જે લોકો પાસેથી મેં અન્યાયથી પડાવ્યું છે, આવું લખ્યું છે ઇંગ્લિશ બાઇબલ, હિન્દી, તમે જે વાંચતા હો જોજો વાંચજો. અન્યાયથી જે લોકો, એને અન્યાયથી લોકો પાસે નાણાં, દુતાઈ કરીને, લુચ્ચાઈ કરીને, ક્રૂરતા દાખવીને નાણાં ભેગા કર્યા હતા. અન્યાયથી જે લોકો પાસેથી મેં પડાવ્યું છે એમને 4 ગણું કરીને પાછું આને આપીશ. ત્યારે ઈશુ બોલ્યા, આજ તારા ઘેર તારણ આપે છે. અનુભવ કરીને જો યહોવા ઉત્તમ છે. બાઇબલ કહે છે તે ગઈકાલે, તે આજે, તે સદાકાળ એવો ને એવો છે. આપણે શું કરવાનું છે? આપણે જસ્ટ એના પર ભરોસો કરવાનો છે, એના પર વિશ્વાસ રાખવાનો છે. આ બેઠેલા દેવળમાં લોકોને હંમેશા કહું, જ્યારે પહેલી વાર આવ્યા કે જસ્ટ આવો, ખાલી ખુરશી પર ગોઠવાઈ જાઓ. જો અહીંયા દેવ હશે તો તમારું ઉત્થાન થશે, તમારું કલ્યાણ થશે, તમારું ભલું થશે. તમે આવાજ થશો, તમારી પરિસ્થિતિ બદલાશે. અને જો દેવ ના મળે અહીંયા, તો ખાલી ખુરશીઓ ગરમ કરીને શા માટે તમારો સમય બરબાદ કરો છો? અને જે આવ્યા એમાંથી કોઈ ખુરશી ખાલી કરવા તૈયાર નથી. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. કે આ દેવનો દેવ, આ મુલાકાત મંડપનો ઈશ્વર આજે પણ આપણી મધ્ય હાજર છે. અનુભવ કરીને જુઓ, યહોવા ઉત્તમ છે. દાઉદ કહે છે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. બસ સ્તુતિ કરો. સવારે બેન આવ્યા, અહીંયા મને મળવા આવ્યા, ચહેરો ઉતરેલું હતું. ખબર પડી જાય, કોઈને બી ખબર પડે. બેન પીડામાં છે અને શેતાન લગભગ એમને પીડામાં જ રાખતો હોય છે. હાલેલુયા. પીડાનું કોઈ કારણ નથી, પણ જસ્ટ ડિપ્રેશનમાં.
બેન કેમ છો જાણી જોઈને. મેં કીધું બોલો, હું ખુશ છું, આનંદી છું, સાજી છું. જીવન અને મરણની સત્તા છે. પાછે બાઇબલ કહે છે શૈતાનનો સામનો કરો તો તે એ તો તમને રડાવવા, તમને પીવડાવવા, તમને પરેશાન કરવા આવ્યો છો. પણ જ્યારે તમારી ગરીબીમાં કહું છું હું ધનવાન છું, તમારી નિર્બળતામાં જ્યારે તમે બોલો છો હું પડવાન છું, થાય છે. અફસોસ છે એ સંપ્રદાયોને જેમણે આ સાચું શિક્ષણ આપ્યું નથી લોકોને, અને લોકો રડતા ને બળતા મેં સદા જોયા છે. ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. બાઇબલ કહે છે અનુભવ કરીને જો યહોવા ઉત્તમ છે, યહોવા ઉત્તમ છે, યહોવા ઉત્તમ છે. એ ઉત્તમ ઈશ્વર છે. એ કાયા પાલટ કરનાર ઈશ્વર છે. એ મનસ્થિતિ, એ પરિસ્થિતિ, એ વાતાવરણ બદલવાનું સામર્થ્ય ધરાવનાર ઈશ્વર છે. બાઇબલ કહે છે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. પરિસ્થિતિ વિકટ છે, સ્તુતિ કરો. જો સ્તુતિથી યરીખોની દીવાલ તૂટતી હોય તો તમારો માથાનો દુખાવો જવો જોઈએ કે ના જવો જોઈએ? જો સ્તુતિથી જેલની 40 હાથ ઊંચી 10 હાથ પહોળી દીવાલ સ્તુતિથી તમે અંદર સ્તુતિ કરો છો અને બહાર કોટ તૂટી શકતો હોય તો શું તમારી વચ્ચે આવીને આવેલી અડચણ તૂટવી જોઈએ કે ના તૂટવી જોઈએ? તૂટી શકે કે ના શકે? શકે છે, પણ આપણે સ્તુતિ કરતા નથી અને એ પથરાને જોઈને રડતા રહીએ છીએ કે આ પથરો ક્યારે હટે, આ પથરો મારી વચ્ચે ઉભો છે, યેશુના નામમાં પથરા હટી જા. એ કહેવાનો અધિકાર ઈશ્વરે તમને આપ્યો છે, પણ આપણે કરતા નથી અને નેગેટિવિટીમાં મરતા રહીએ છીએ. અને ઈશ્વર કહે છે તારી ઈચ્છા પ્રમાણે થજો, તારે આમ જ જીવવું છે તો હું પણ તારી મદદ નહીં કરી શકીશ. ઈશુએ 38 વર્ષથી બેથસેદાના કુંડ પાસે બેઠેલા મનુષ્યને પૂછ્યું કે ભાઈ શું તું સાજો થવા ચાહે છે? એણે કીધું હા પ્રભુ, હું સાજો થવા ચાહું છું, પણ મને કોઈ પાણીમાં ઉતાર નથી ને ખબર નથી કે પૂછી જે રહ્યો છે એ પોતે ઈશ્વર છે. અને ઈશ્વર વોટ અને તેના ઘૂંટણમાં જોર આવ્યું અને કૂદતો નાચતો ઈશ્વરની પાછળ ચાલવા લાગ્યો. હે પરિસ્થિતિ બદલવા આવેલો ઈશ્વર છે. તમારે શું કરવાનું છે? તમારે સ્તુતિ કરવાની છે, તમારે બાઇબલ વાંચવાનું છે, તમારે પ્રાર્થના કરવાની છે, અને એ બધું કર્યા પછી મુખ્ય તો વિશ્વાસ રાખવાનો છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વિશ્વાસ વગર પ્રભુને પ્રસન્ન કરવો મુશ્કેલ છે. એક વાર્તા ઘણા વર્ષોથી નથી, હું વાર્તા ઓછી કહું છું કે મંદિરે જતા પહેલા એક ગામ હતું, નદી કિનારે મંદિર હતું અને વચ્ચોવચ્ચ એક વિશાળ પથ્થર હતો. અને જેને મંદિરે જવું હોય કાં તો એ પથરા પરથી ચડીને જાય, બધાથી તો ચડાય નહીં. આપણા સવિતાબેન ને જેવું તો કઈ રીતે જાય કે બા આટલા ઊંચા પથરા પર મારાથી તો ના ચડાય, સ્વાભાવિક છે. બીજા કોઈને જવું હોય તો આ બાજુ ભેખડ, આ બાજુ પથ્થર, એમાંથી આમ પથરાતા અથડાતા જવું પડે. અને લોકો મંદિરે જવાનું ટાળતા હતા. અમુક લોકો આવે, પથ્થર જોઈને પાછા વળી જાય કે દેવળમાં તો જવું છે પણ વચ્ચે અડચણ ઊભી છે, અને પાછા વળી જતા વાલાઓ. અમુક લોકો પાછા મારા જેવા આવે કે બાઇબલમાં લખ્યું છે કે તમે કહેશો પથ્થરને કે ખસી જા તો ખસી જવું પડશે. એવું મેં સાંભળ્યું છે. પાદરી બોલ્યા હતા ગયા રવિવારે, મારા બોલવાથી કઈ આ મોટો પથ્થર થોડો હટવાનો છે. હવે પાદરી બોલ્યો છે તો કરી જોઈએ, આમ આંખો ખોટી ખોટી બંધ કરી ભરતા જીવ્યા અને કે
એ પથરા હટી જા. પછી આંખો ખોલે. પથરો તો તઈને તઈ, કેમ કે એને ખબર હતી મારા પ્રાર્થનાથી કઈ થવાનું નથી, બોલવાથી કઈ પથરો હટે. પણ બાઇબલમાં લખ્યું છે કે તમે પહાડને કહેશો. હું તો પથ્થરની વાત કરું છું. બાઇબલમાં પહાડ એટલે પર્વત વિશે લખ્યું છે કે તમે પર્વતને કહેશો ખસી જાઓ તો તેને ખસવું પડશે, અને ખસેલા પર્વતને હજી એ કહેશો ને કે અહીંયા નહીં, જ્યાં સમુદ્રમાં જઈને પડ તો તેને સમુદ્રમાં જઈને પડવું પડશે. કેમ કે આકાશ અને પૃથ્વીનો અધિકાર જે મને આપવામાં આવ્યો છે, ઈશ્વરે કીધું એ અધિકાર હું તમને આપું છું. પણ આપણે વિશ્વાસ જ કરતા નથી. છેવટે મમતા બેન આવ્યા. યોગેશ મમતા બેવ જોયું પથ્થરો છે. યોગેશ કે હવે શું કરીએ, નહીં ચલાય આપણાથી. મમતા બેન કે છે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનાથી સગળું શક્ય થાય છે. આપણે આટલા બધા ચમત્કાર જોયા છે. અને જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી કે દેવ તું કરી શકે છે, જ્યારે શ્રદ્ધાથી પ્રાર્થના કરી અને આંખો ખોલી ત્યારે એ મહાપથ્થર ગાયબ થઈ ગયો. તો હાલેલુયા, હાલેલુયા. એ પથ્થરોને ગબડાવનાર, તમારા માટે આશીષના માર્ગ મોકળા કરનાર સૈન્યોનો દેવ યહોવા આજે પણ જીવે છે. ઇઝરાયલ પુત્રો માટે જે રાતા સમુદ્રમાંથી કોરી ભૂમિ તૈયાર કરી શકતો હોય, જે 4 દિવસ પહેલા મરી ગયેલા લાજરસને જીવતો કરી શકતો હોય, એ પ્રભુ શું તમારા જીવનની અડચણ દૂર નહીં કરે? પણ આપણે વિશ્વાસ જ કરતા નથી, અને કાં તો આપણે રડ્યા કરીએ છીએ, કાં તો આપણે કચકચ કરતા રહીએ છીએ, કાં તો ધણી સાથે છોકરાઓ સાથે ઝઘડા કરતા રહીએ છીએ, કાં તો અહીંયા ત્યાં વાટકા લઈને ભીખ માંગતા રહીએ છીએ. દાઉદ કહે છે હું જુવાન હતો અને ઘરડો થયો, પણ ન્યાયને ત્યજાયેલો અને દેવના માણસને ભીખ માંગતો મેં કદી જોયો નથી. તેઓ ઉદારતાથી આપે છે અને દેવ તેમના ભંડારોને હંમેશા સમૃદ્ધ રાખે છે. હે સમૃદ્ધિનો ઈશ્વર આજે પણ જીવે છે, તમારી સામે ઉભો છે. તમારા વિશ્વાસ પર પથ્થર ખસી શકે છે, અને તમારા અવિશ્વાસ પર એ પથ્થર વધારે ને વધારે મોટો થઈને ક્યારેક તમારા પર ગબડીને પણ આવી શકે છે. એ પથ્થરને ખસેડવાનું સામર્થ્ય તમારા વિશ્વાસમાં અને તમારી વિશ્વાસપૂર્વકની પ્રાર્થનામાં સમાયેલું છે. બાઇબલ કહે છે અનુભવ કરીને જુઓ, યહોવા ઉત્તમ છે, યહોવા ઉત્તમ છે, યહોવા ઉત્તમ છે. એ ઉત્તમ પ્રભુને ધન્યવાદ, ધન્યવાદ અને ધન્યવાદ આપીએ. પ્રભુના દૂતો તમારી સુરક્ષા માટે તેણે મૂક્યા છે. 24 કલાક તમારી પ્રાર્થનાની અવગણના ન થાય માટે ઈશ્વર ઊંઘતા નથી, ઈશ્વર નિદ્રાવશ થતા નથી, ઈશ્વર ઝોકું પણ લેતા નથી. 24 કલાક તમારા માટે સ્પેશિયલ ફોન લાઈન એને ચાલુ રાખી છે. હવે આપણે શું કરવાનું છે? આપણે ફોન ઉપાડીને વાત કરવાની છે. જ્યારે મને ઈચ્છા થાય છે કે આજે હું કોકિલાબેન જોડે વાત કરું, ત્યારે હું ફોન લગાડું છું ને એમની જોડે વાત કરું છું. આજે યોગેશ જોડે વાત કરવા જેવી છે, થાય છે. પણ શું આપણે આવી જ રીતે ઈશ્વરનો નંબર કોઈ દિવસ ડાયલ કરીએ છીએ? એ તો રવિવારે ગયા દેવળમાં જઈ આવ્યા, બસ સ્વર્ગમાં જગા મળશે. વાલાઓ 24 કલાક બાઇબલ કે છે ન્યાયીઓની અરજ પ્રત્યે તેના કાન ઉગાડા છે. 24 કલાક એ કાન તત્પર રાખીને બેઠો છે કે ભરત મેચ જીતવા માટે મારી મદદ માંગે તો એની મદદ કરું. યોગેશ કેસ જીતવા માટે મારી મદદ માંગે તો હું એને ન્યાયાધીશ આગળ વિજય અપાવું. સતીશ હાથ મારે તો અટકી ગયેલો સ્ક્રૂ એક જ હથોડામાં હું બહાર કાઢી આપું. વાલાઓ ન્યાયીઓની અરજ પ્રત્યે એના કાન ઉગાડા છે, પણ આપણે પ્રાર્થના કરતા નથી. દાઉદ કે છે હું સર્વ સમય આવવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ કરો, આરાધના કરો, વચન બોલો, સાક્ષી આપો અને આશીષોમાં
આગળ આગળ અને આગળ વધતા રહો. વાલાઓ, નેગેટિવિટીને બહાર કાઢીએ, પોતાના વિચારોને બાજુ પર મૂકીએ અને ખ્રિસ્તના વિચારો પ્રમાણે જો આપણે ચાલવાની શરૂઆત કરીએ. આ દાઉદ જે છે એ કોઈ સ્વર્ગદૂત ન હતો, એ ઈશ્વર નહોતો, એ તમારા ને મારા જેવો જ કાળા માથાનો મા બાપના પેટે જન્મેલો માણસ હતો. અને વિશ્વાસ રાખતો, એ પ્રાર્થના કરતો અને પ્રભુ એને જય પર જય અને વિજય પર વિજય અપાવતા હતા. એ ગરીબ બકરી ચારનારને એને ઇઝરાયલના મહારાજાના સિંહાસને બેસાડ્યા. એ જ પ્રભુના તમે દીકરા અને દીકરી બનીને પૃથ્વી પરનું સૌથી વૈભવશાળી જીવન જીવો એ પરમ પિતાની ઈચ્છા છે. ઉડાવ દીકરા બનીને આપણે જો પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવ્યો હોય, ઈશ્વર સાથેની સંગતિ જોડી હોય, તો ઉડાવ દીકરો જેમ બાપના ઘરમાં પાછો આવ્યો અને સન્માન પાછું મેળવ્યું, તેમ આજે આ ભક્તિ સભામાં આપણે પ્રભુ સાથે સમાધાન કરી શકીએ છીએ. કરવું જોઈએ. હાલેલુયા. પ્રભુ તમારી ને મારી સહાયને મદદ કરો. આવો પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ પ્રભુ, તમારો પુષ્કળ અને અતિ પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર આજના ઉત્તમ વચનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. દાઉદ કહે છે કે આ કંગાલે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ ભય અને સર્વ સંકટમાંથી છોડાવ્યો. અનુભવ કરીને જો યહોવા ઉત્તમ છે, જેઓ તેના પર ભરોસો કરે છે તેઓને ધન્ય છે. હાલેલુયા. પ્રભુ, અમે અમારી જાતને તમારા હાથમાં અનકન્ડિશનલ સોંપી દઈએ છીએ. પ્રભુ, હવે પછી લોકોનો વિશ્વાસ વધો. લોકો વિશ્વાસે પોતાની સમસ્યાઓ એટલીસ્ટ તમને આપતા થાવ અને તેના બદલામાં તેમને તેમના હકારાત્મક ઉત્તરો મળો અને ખ્રિસ્ત ઈશુમાં તેમનો વિશ્વાસ દ્રઢ થાવ. આજ નવા વર્ષના પ્રથમ શુભ પ્રભાતે પ્રાર્થના તમે સાંભળી છે અને પરિવર્તન અમે જોનાર છીએ એવો ખ્રિસ્ત ઈશુમાં વિશ્વાસ જાહેર કરતા ઓનલાઈન ઓફલાઈન જોડાયેલા સર્વ પ્રભુ ભક્તો પર તમારી અસીમ કૃપા માંગી લેતા ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. બાપ, સાંભળો ને માન્ય કરો. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના નામની